सो हेलो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज आपने બે એકદમ મસ્ત કામ મળ્યા। એક સ્પેશિયલ કામ એ છે કે એક ટેબલને આપણે ઘસીને કલર કરવાનો અને બીજું કામ એ કે જે આપણું પ્લાસ્ટરને કરી ગયા ને એને પાણી નાખવાનું। તો મેં વિચાર કર્યો કે પાણી રાખ્યાવાળું કામ જે આપણે બપોર પછી રાખ્યું હોય ને હાલ મને જે ટેબલ ઘસવાની છે મતલબ એને શું કલર ઉખડવાનો હોય તો એ આપણે કામ હમણાં કરવાનું હોય। તો આ રી ટેબલ આને ઘસીને એકદમ મસ્ત નવેસરથી કલર કરવાનો હોય। તો ગ્રાઇન્ડરને ઘરે પડ્યું હોય તો હવે હું અહીંયાથી ઘરે લઈ જઈશ કેમ કે અહીંયા કને તો લાઇટની કાંઈ વ્યવસ્થા નથી એટલા માટે। तो आ रही ग्राइंडर અને આનાથી આપણે આ ટેબલ ઘસવાની મતલબ હલકું હલકું ઘસતું તો બી આના ઉપરથી જે કાટને ને એ બધું નીકળી જશે। તો આપણા કામમાં રૂકાવટ આવી કેમ કે ગ્રાઇન્ડર મશીન બંધ છે, ખબર નહીં શું ફોલ્ટ છે। આપણે ચેક કર્યું તો હવે ઉમાં બી લગાડીને ચેક કર્યું ડાયરેક્ટ પણ બંધ છે। હવે આને યોગેશભાઈ કને લઈ જવું પડશે, અંદર કંઈક છેડા બેડા અગર છટકી ગયા તો એ રિપેર આપણે કરાવવા પડશે। આજ સુધી આપણું એક એક કામ એક વારમાં કદી સક્સેસ થયું હોય પોસિબલ જ નથી, કાંઈક ને કાંઈક વિઘન તો આવે જ। હવે આની અંદર શું ફોલ્ટ છે ખબર નહીં। તો જો જેવો હું આની દુકાને આવ્યો ને લાઇટ આલી ગયો, બોલો આવું હે। તો આપણે આ તારા માટે જો એક આની અંદર એક મશીન હે ને રિપેર કરવો હોય, રિપેર મતલબ ચેક કરતા ખરો શું પ્રોબ્લેમ હે। ગ્રાઇન્ડર મશીન હે કપેરો તો ખોલીને જો તો ખરો શું ફોલ્ટ હે એ તો ખબર પડશે ને। નહીં કરે ગામ આખાનું નહીં, આ શું કહે રહ્યો હતો એટલે શું ચાલુ નથી થતું, ચેક કરી દે વાર બાર છટકી ગયો એટલું તો ચેક કરી દે। ગામ આખાનું કરીશ પણ તારું નહીં કરું, કરવું તો પડશે, નહીં કરવું તો આજ રોચાવીશ જો તારા પાછળ। મારું કામ અટકેલું પડ્યું ખબર ને, કડીક તો અમે આવા કંઈક કામ કરીએ અજીબો કરી વાર નીકળી ગયો હોય, શું નીકળી ગયું ખરાબ હતું આ કહી દેવાનું ખરાબ। આની શું આદત ખબર હે, કોઈક કસ્ટમર આવે નથી તો નવું નાખી દો બસ વાત ખતમ, નથી તો નવું નાખી દો, નાખી દે નાખી દે કે નવું લઈ લો કે ખોલીને તો જો આજે તું કેટલો ઓલ્યો કારીગરો સમજો। ના ના તું બોલે કે આજે ચેક કરી દે, આ થઈ ગયો તો હું માનીશ કે તું કારીગરો। ના ના કરું મારું કામ અટકેલું પડ્યું હોય। અને જો આ ગ્રાઇન્ડર રિપેર નહીં થાય તો પછી આપણે કાચ કાગળથી ઘસીને એ ટેબલ સાફ કરશું, શું થાય। બસ થોડી વાર રહીને આનો જવાબ સાંભળજો ભલા શું આવેરો, શું હે ચાલુ હે વારનો પ્રોબ્લેમ હે ને આ ચાલુ હે કે નહીં કે જો આને ખોલવા દીધું, આને આ બટન બારે કાઢી નાખી જોવો તો, અને આનો તાલ કેવો જોને પ્રેમ ઓલો શું નામ હે અભી ઠીક કરકે દેતા હોય, શું નામ જોની લીવર જેવું હોય, આખો પરિવાર અલગ કરી નાખ્યો આ જોવો તો આનું હવે એમ કરો અભી ઠીક કરકે દેતા હું, અભી ઠીક કરકે દેતા હું ઠીક થશે કે નહીં એ બી ખબર નથી। મારી મોટી ભૂલ કે હું આના કને લઈ આવ્યો। હવે એને કોન્ફિડન્સ આવી ગયું કેમ કે આ ચાલુ થઈ ગયું, એ કરો બટરનો પ્રોબ્લેમ હે જો વારે કારીગર વાહ પણ એને બટન જ કાઢી નાખ્યું બટન વગર કેમ ચાલુ કરી પણ બસ બસ આભાર તમારો, એને બંધ કરી નાખ પાછું। તો જો આ રહ્યું બટન ને બટનની ઠેસી જ તૂટી ગઈ, એટલે હવે આ બટન મશીનવાળા કને જ નખાવવું પડશે। હવે એના વગર તો ચાલુ થશે નહીં, આમ ખોલીને થોડી કામ થશે। તો જો આપણું પહેલું કામ તો પેન્ડિંગ રહી ગયું જે હતું ગ્રાઇન્ડરવાળું, એ હવે રિપેર કરવા જશો ત્યાં થશે, પણ ત્યાં સુધી હમણાં આપણે જે દિવાલમાં પાણી છાંટવું હોય એ આપણે છાંટી લઈએ હમણાં વગેરે કંઈક પછાડના ચાર ને હવે મારો સાથ દેશે રાઘવી। મારો વિચાર એમ થાય કે હું આના ઉપર ચડી જાઉં ને ઉપરથી પાણી નાખું તો આની પાછલી સાઈડ પાણી નાખાઈ જશે ને આ દિવાલમાં બી પાણી નાખાઈ જશે, પણ રાઘવીને એક બાલ્ટી ભરી દેશે એ આગળની સાઈડ પાણી નાખશે। હા ભલે જવા દે 1 2 3 આમાં ના હોય જવા દે। ઓહો વારે વાહ, ઉપર 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 નાખ, ઉપર તો પાણી પોતે નીચે હાલે આવશે સમજી, ઉપર નાખ ઉપર ઉપરની ભાગમાં રાખ, હા એમ હજી ખતમ થઈ ગયું એક જ વારમાં બાપરે। આપે ઉપર આવી ગયા ને સૌથી પહેલાં આપણે જે નળિયા હતા ને એના ઉપર પાણી છાંટવું હોય, એના પછી આપણે મને લાગે નીચે જવું પડશે કેમ કે અહીંયા ઉપરથી બધી જગ્યાએ આપણે નહીં પહોંચી વળી। તો આ જો અહીંયા કને ક્યાંક એક જગ્યાએ સિમેન્ટ કરેલો હોય તો પેલું એના ઉપર નાખશું ને પછી મને લાગે નીચે જવું પડશે, એ સાઈડથી આપણે પાણી દેવું પડશે, અહીંયાથી નહીં પહોંચી શકે ત્યાં સુધી। તો આ ઉપરનું તો એક જ બાલ્ટીમાં ખતમ થઈ ગયું। હવે આપણે આ સાઈડથી ઉમાં કને નલકો હોય એટલે વાંધો નથી, ઉમાંથી જ પાણી ભરીને આપણે અહીંયા લગાડી દઈશું, આ સાઈડે બાકી છે। જે ભાઈ જા રહ્યા ને એ મને કે અહીંયાથી ભરી લો પાણી, અહીંયા તો બી સ્પીડમાં આવશે। બધી જગ્યાએ પાણી એકદમ મસ્ત છંટાઈ ગયું, પણ હવે જો વાહ
કાળા વાદળા એટલે વરસાદ આવશે. આપણે મહેનતમાં તો પાણી જ છંટાઈ ગયો. આપણે પાણી છાંટવા તો આવ્યા હતા. અરે બોલ વરસાદ વરસે એ આપણે ભૂલી ગયા ને. હે સીધું છાંટી દીધું. હવે શું બીજી વખત છંટાશે? તો આપણે આપણી મહેનત પાણીમાં ગઈ. હે એટલે ખબર નહીં જેઠાલાલની જેમ મને ભગવાનને પૂછવું છે કે હે પ્રભુ હું તાર લકી કસ્ટમર હું કે કેમ ખબર નહીં. એટલી બધી મુસીબત આવે ને આવે. આ જો તો માણસોના ઘર ક્યાં કને આ ડુંગરમાંથી રસ્તો જાય રહ્યો અને માણસોના ઘર અહીંયા કને ને પાછળ તો ડુંગર છે. અને હું આવ્યો હતો યોગેશ ભેગો ફિટિંગ કરવા માટે. અહીંયા પંખો લગાડવાનો હતો એટલા માટે અહીંયા આવ્યા હતા. જો કૂતરાનો કલર કેવો છે તો વાઘ જીતા જેવી બ્રીડ હે. લાઈનું બધી વાઘ જેવી હે કૂતરું. અને મને જોયો એમ રહ્યો એને કર મેં કાંઈ ગુનો કર્યો હોય. હે ઓ ભાઈ એનો ફ્રેન્ડ પણ હે. વાઘેરા અત્યારે 9:15 રાતના અને આજે યશોદામાં બનાવવાની છે કેમ કે આજે સમાજની જનરલ મિટિંગ એટલે કે જન્માષ્ટમીને લઈને કંઈક તો હશે. એટલે શું કરવું શું ના કરવું એટલા સારું કરીને તો બસ આપણે સમાજમાં જવા 9:30 વાગે મિટિંગ ચાલુ થશે.